આસ્થા રાખીશું. ઇન્દ્રિય સંયમ, ઇન્દ્રિય સંયમ, અર્થ સંયમ, અસંયમ, સમય સંયમ અને વિચાર સંયમનો અને વિચાર સંયમનો સતત અભ્યાસ કરીશું. સતત અભ્યાસ કરીશું. પોતાને સમાજનું એક અભિન્ન અંગ માનીશું એક અભિન્ન અંગ માનીશું અને બધાના હિતમાં પોતાનું હિત સમજીશું. મર્યાદાઓ પાડીશું. ખરાબ ટેવોથી દૂર રહીશું. નાગરિક કર્તવ્યોનું પાલન કરીશું અને સમાજનિષ્ઠ બની રહીશું.